આગળ વાત કરીશું વલસાડ શહેરમાં જેસીઆઈ દ્વારા સંચાલિત ફૂડ કાર્નિવલ શહેરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ ફૂડ કાર્નિવલનું સૌથી વિશેષ બાબત એ છે કે અહીં તમામ સ્ટોલોમાં પીરસાતી વાનગીઓ સંપૂર્ણપણે વલસાડના સ્થાનિક લોકો દ્વારા જ તૈયાર કરવામાં આવી છે। સ્થાનિક સ્વાદ અને સંસ્કૃતિને ઉજાગર કરતો આ કાર્નિવલ લોકલને વોકલ નામ સંદેશને સાચા અર્થમાં સાકાર કરે છે। આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદકોના નાના વ્યવસાયિકો અને ઘરેલું ઉત્પાદનો ઉદ્યોગોનો યોગ્ય મંચ પૂરું પાડે છે। ખાસ કરીને ઘરેલું મહિલાઓ દ્વારા બનાવવામાં આવતી ઘરેલું રસોઈ, સ્વદેશી ખાણીપીણી અને પરંપરાગત વાનગીઓને અહીં વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેથી તેમની પ્રતિભા અને મહેનતને સમાજમાં ઓળખ મળી શકે। ફૂડ કાર્નિવલમાં વિવિધ પ્રકારની વાનગીઓ, સ્વાદિષ્ટ નાસ્તા અને પરંપરાગત ભોજનનો લોકો દ્વારા ભારે ઉત્સાહ સાથે આનંદ લેવામાં આવી રહ્યો છે। નોંધનીય બાબત એ છે કે આ સ્ટોલમાંથી થતી નજીવી આવકનો ઉપયોગ સંપૂર્ણપણે સેવાકીય અને સામાજિક કાર્યો માટે જેસીઆઈ દ્વારા કરવામાં આવે છે। પરિણામે આ ફૂડ કાર્નિવલમાં માત્ર મનોરંજન નહીં પરંતુ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે। જેસીઆઈ વલસાડ અને સંસ્કાર ઇવેન્ટ આયોજિત આ ફૂડ કાર્નિવલ 8મું એડિશન છે। આમાં 70થી વધુ અવનવા સ્ટોલ છે, જેમાં ભાતીગળ ઘણી બધી વાનગીઓ અહીંયા પીરસાઈ રહી છે, જે આપણે જનરલી રોજિંદી નહીં ખાતા હોય અને આ ખાઈને મજા આવી જાય એવો સ્વાદ રસિકો માટે ફરવાની સરસ મજાની જગ્યા। સાઉથ ગુજરાતી જેસીઆઈ વલસાડ છેલ્લા 8 વર્ષથી આપણા વલસાડ સિટીની અંદરમાં ફૂડ કાર્નિવલનું આયોજન કરતી આવી રહી છે ને આ વર્ષે ફૂડ કાર્નિવલ એટલે કે જે ગૃહગ્રસ્તી મહિલાઓ જે ઘરેથી બિઝનેસ કરતી હોય છે એને જેસીઆઈ વલસાડ એક એવું પ્લેટફોર્મ આપે છે કે જ્યાં એમનો એ બિઝનેસ શોકેસ કરે છે અને વલસાડના નાગરિકોને એક નવી આયોજન નવી વાનગીઓ ખવડાવી એમનું મનોરંજન પર પૂરું કરી આવી રહી છે। એટલે આ 4 દિવસના કાર્નિવલની અંદર 25 ડિસેમ્બરથી શરૂ થઈ આવનારા 4 દિવસ સુધી રહેવાનું છે। તો હું વલસાડની નાગરિકને વિનંતી કરીશ કે આ ગૃહગ્રસ્તી મહિલાઓને પ્રોત્સાહન આપવા અને એમની વાનગીઓનો ટેસ્ટ લેવા માટે તમે જરૂરથી આ ફૂડ કાર્નિવલનું મજા